હું કોણ, મારું સ્વરૂપ શું છે, બરાબર. થોડુંક આગળનું રહી જાય છે, પણ આ પ્રમાણે હેમલેખાનું કથન સાંભળી હેમચૂડ ઘણો વિસ્મિત થયો. હું કોણ, મારું સ્વરૂપ શું છે. આનંદાતિકને લીધે તેનો કંઠ ગદગદ થઈ ગયો. બાદ થોડા સમયે તે બોલ્યો, હે દેવી, તને ધન્યવાદ ઘટે છે. તું ઘણી નિપુણ અને બુદ્ધિમાન છે. તે તમામ આત્મસ્થિતિ વાર્તા રૂપે રચીને કહી. તેથી તારા આ અગાધ જ્ઞાનની શ્રેષ્ઠતાનું વર્ણન કેટલું કરું. આવી જાતની તારી કથા મને પ્રથમ બિલકુલ સમજાઈ ન હતી, પણ તારા કહેવાથી મને તે સ્પષ્ટ રીતે સમજાય છે. મને તેનું સ્મરણ થાય છે તથા અનુભવ પણ થાય છે. આ લોક વ્યવહાર પણ જુઓ કેટલો બધો વિચિત્ર અને અદભુત છે. પરંતુ પેલી પરાચિતિ કોણ, અંદરની વાત કરે છે. પરાચિતિ કોણ, તે આપણી માતા કેવી રીતે થાય, તેની પાસેથી આપણો જન્મ કેવી રીતે થયો, હું કોણ છું ને મારું સ્વરૂપ પણ શું છે, એ મને કહો વારું. જેને મારું કહી શકાય નહીં તે આત્મ સ્વરૂપ. દત્તાત્રેય કહે છે, પરશુરામ, આ પ્રમાણે પૂછવાથી હેમલેખા પતિને કહે છે કે રાજેન્દ્ર, આ વિષય ઘણો ગૂઢ અર્થાત સમજી ન શકાય તેવો અત્યંત ગહન છે. છતાં હું તે આપને સમજાવીને કહું છું. આપ માત્ર તેનું અત્યંત કાળજીથી શ્રવણ કરો. પ્રથમત આપની બુદ્ધિને તદ્દન શુદ્ધ કરો. પ્રથમત આપની બુદ્ધિને શુદ્ધ કરો. જેમ ભગવાન ગીતામાં કહે છે ને અર્જુન કે તને આ બુદ્ધિથી ખબર નહીં પડે, અને બુદ્ધિ શુદ્ધ કરવી પડે તારે. તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વક દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. બુદ્ધિને શુદ્ધ કરો ને તે વડે આપ આપના આત્માના સ્વરૂપનો બરાબર વિચાર કરો. આ આત્મતત્વ સ્થૂલ વડે જોઈ શકાય એવું નથી. અગર વાણી દ્વારા વર્ણવી શકાય એવું પણ નથી. તો હું કેવી રીતે વર્ણવી શકું? એવા તે આત્મ સ્વરૂપનું આપને સ્વયં જ્ઞાન થશે, તો જ આપ આપની માતાને બરોબર ઓળખી શકશો. પણ રાજન, આ સ્વરૂપના માટે કોઈનાથી ઉપદેશ થઈ શકતો નથી. એવું તે અનિર્વાચ્ય છે. તેટલા માટે કોઈ પણ ઉપદેશકની અપેક્ષા નહીં રાખતા શુદ્ધ બુદ્ધિના આશ્રય વડે પોતે જ પોતાના સ્વરૂપની શોધ કરવી જોઈએ. દેવાદિકથી માંડીને તે છેક ક્ષુદ્ર જંતુ સુધી તે દરેકને આત્મતત્વથી ભાસમાન થાય છે, પરંતુ આકારાદિથી દ્રશ્યમાન થતું નથી. અર્થાત તેનો આકાર દેખાતો નથી. કોઈ પણ પ્રમાણ તેને બતાવી શકતું નથી. પ્રમાણ કે આવો, એટલે તેને માટે પ્રમાણ એ નિર્થક છે. આવો આત્મા નહીં કહેવાય નહીં. છતાં પણ તે દરેકને દરેક કાળમાં અને દરેક જગ્યાએ અનુભવમાં તો અવશ્ય આવે છે.
તેનું યત્કિંચિત નિરૂપણ પણ કોણ કેવી રીતે ક્યારે અને કયે ઠેકાણે કરી શકે તેમ છે નિરૂપણ. અસર કોઈ પણ કરી શકે તેમ નથી. ધારો કે હમણાં કોઈ કહી દે, કહે કે મારી આંખ મને બતાવો, તો જોઈ શકાય? આપણી આંખ આપણે જોવાય? તો આ ઠેકાણે તેની જ આંખ તેને બતાવવામાં કોઈ ગુરુનો ઉપયોગ થતો નથી. કારણ કે ઘણો હોશિયાર ઉપદેશક હોય તો પણ તેની આંખ તેને કેમ કરીને બતાવી શકે? તાત્પર્ય કે ઉપદેશકનો ઉપયોગ તો માત્ર ઉપાય અર્થાત માર્ગ બતાવવા પૂરતો જ હોય. એટલા માટે હું પણ આપને આત્મતત્વ ઓળખવાનો ફક્ત માર્ગ જ બતાવું છું. તેનું એકાગ્ર ચિત્ત વડે શ્રવણ કરો એટલે બસ. તે માર્ગ એવો કે આપણને જે કોઈ મારું કહી અને અનુભવમાં આવે તેનાથી તે જુદો જ છે. મતલબ કે અંદર જે અંતઃકરણ કાંઈ પણ ક્રિયા કરે તે બતાવી ન શકે, કંઈ કહી ન શકે, કરી ન શકે. એનો સાક્ષી છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. જુદો જ અર્થાત જેને મારું એમ કહીને કહી શકાય નહીં, તે જ મારું પોતાનું સ્વરૂપ છે. એકાંતમાં જઈ બરાબર રીતે આનો વિચાર કરો. જેને મારું એમ કહી શકાય તે સર્વનો ત્યાગ કરતા કરતા તેનાથી જે વેગળું રહ્યું તે તમારું સ્વરૂપ. તેને બરાબર રીતે સૂક્ષ્મ બુદ્ધિએ વિચારી જુઓ. બધું આગળ મૂકે છે, પછી એને વિચારાતું નથી. દાખલા તરીકે આપને હું દેખાઉં છું, તેને આપ મારી આ ક્રિયા એમ જુઓ છો ને, અર્થાત મારામાં આત્મ તત્વતા સંભવતી નથી. સંબંધ વડે કરીને હું આપની આત્મીય છું એ વાત ખરી, પરંતુ હું કાંઈ આપની મૂળ સ્વરૂપભૂત થતી નથી. એ પ્રમાણે દરેક મમ ભાવ દૂર કરીને છેવટે જેનો ત્યાગ કરી શકાતો નથી એવા સ્વરૂપની શોધ કરીને જુઓ. એ પરમ કલ્યાણ પદ પ્રાપ્ત કરી લો. રાતે ઊંઘી જાય છે ને, અને પછી શું હોય એવું સર્વમાં ઊંઘી જાવ છો ત્યારે શું હોય તે વખતે? સર્વમાં આપણે ઊંઘી જઈએ ને તારે શું હોય છે? ગાઢી નિંદ્રા હોય છે ને, પણ ખબર હોય છે ત્યાં ચાંસી આપણે કુણી પાહા ઉપાડી. પછી જાગ્યા પછી એમ કે તો અંતઃકરણ આવ્યું ને, પછી એમ કે બહુ મીઠી ઊંઘ આવી. પણ મીઠી એટલે શું? એ વખતે કહીએ કે ચાલુ ઊંઘમાં હેમલેખાએ આ પ્રમાણે કયા બાદ રાજપુત્ર હેમચૂડ ત્યાંથી તત્કાળ ઉઠ્યો અને આમ તેમ કાંઈ પણ નહીં કરતા એકદમ ઘોડેસવાર થઈ નગરની બહાર આવ્યો અને પોતાના મનોહર ઉદ્યાનમાં પ્રવેશ કરી તેની મધ્યમાં જે સ્ફટિકનું મંદિર હતું તેની ઊંચી અગાશી ઉપર ચડી ગયો. સેવકોને નીચે જ રહેવા દઈ તેણે દ્વારપાળને સખત તાકીદ કરી કે હું એકાંતમાં વિચાર કરતો બેસું છું. ખબરદાર જો કોઈ અત્રે પ્રવેશ કરે તો મહારાજા પોતે હોય, પ્રધાનમંડળ હોય, અગર બીજું ગમે તે હોય, મારી રજા સિવાય કોઈને પણ અહીં આવવા દેશો નહીં. આ પ્રમાણે તાકીદ કરી તે પોતે મંદિરને છેક 9મે માળે ચડ્યો. ત્યાંથી બારીમાંથી બહાર જોયો તો બધી દૂર દૂરની જગ્યાઓ નજરે પડતી. એટલું બધું તે સ્થાનક ઊંચું હતું.
ત્યાં એકાંત મેળવ્યું અને નરમ વસ્ત્રનું આસન બિછાવી તેણે પોતાનું ચિત્ત અત્યંત શાંત કર્યું અને તે વિચાર કરવા લાગ્યો. તેણે કહ્યું, ખરેખર આ તમામ લોકો આટલા બધા મૂઢ કેમ બન્યા છે? આમાંનો એક પણ હું કોણ એ લેશ માત્ર જાણતો નથી. અને દરેક માણસ પોતાને માટે તો રાત દિન ઉદ્યોગો અર્થાત મહેનત કરે જાય. કોઈ શાસ્ત્રનો પાઠ કરે, કોઈ વેદ વેદાંગો ગોખે, કોઈ દ્રવ્ય સંપાદન કરે છે, તો કોઈ રાજ ચલાવે છે, કેટલાક પોતાના શત્રુઓ જોડે યુદ્ધ કરે છે, કેટલાક તો વિષય ભોગવવામાં તદ્દન તન્મય બની ગયા છે. આ સર્વ પ્રકારો પોતાને માટે જ ચાલેલા હોય છે, પરંતુ તેઓ પોતે આપણે કોણ અને કેવા છીએ એ તો કોઈ જાણતા નથી. આ કેવું ગાંડપણ! મેં પણ આજ સુધી હું પોતે કોણ છું એ નહીં સમજતા અજાણમાં કેટલું બધું કર્મ કર્યા, પરંતુ એ સર્વ સ્વપ્નની માફક નકામું ગયું. તો હવે હું મારા પોતાના સ્વરૂપનો વિચાર કરું. આ રાજમંદિર, અનાજ, વસ્ત્ર, અલંકારો વગેરે, અગર આ બધું રાજ તિજોરીમાંની સંપત્તિ, સુંદર સ્ત્રીઓ, હાથી, ઘોડા ઇત્યાદિ પૈકી કાંઈ પણ મારું સ્વરૂપ નથી. એ તદ્દન ખુલ્લી વાત છે, કારણ કે સર્વને હું એમ કહી શકાય જ નહીં. આ હાથી મારો છે એમ કહેવાય? હાથી હું છું એમ કહેવાય? હું પોતાને જ કહેવાય. હું એટલે અહંકાર નહીં, શુદ્ધ આત્મા. હું આત્મા છું એમ. એટલે સમજણમાં, સમજાય છે? સમજણમાં કહેવાનું નહીં. તો હું એમ કહી શકાય જ નહીં. તે તમામ મારું એમ કહેવાય છે, અર્થાત તે હું નથી એમ કહી શકાય, એમ નક્કી થાય. હું એટલે ખરી રીતે આ દેહ જ હોવો જોઈએ. ક્ષત્રિયને પેટે જન્મેલો ગોરવર્ણનો આ જે દેહ એટલે જ હું, એમાં કાંઈ શંકા નથી. પરંતુ મારી પેઠે આ સર્વ લોક પણ પોતપોતાના દેહને જ હું એમ માને છે. આ મુજબ શંકાશીલ બનીને તે રાજપુત્ર પુનઃ દેહના વિશે બધું વિચાર કરવા લાગ્યો. સમજાય છે ને? બેઠો છો ચા છેવટે તેને દેહને હું કહેવાનું ખંડન કરવા માંડ્યું. તેને કહે, અરે આ દેહ તો મારો કહેવાય છે, તો પછી તે મારું સાચું સ્વરૂપ કેવી રીતે કહેવાય? લોહી માંસના આ ગોળામાં દરેક ક્ષણે ફેરફારો થતા જાય છે. કાલગતિની સાથે તેમાંનો દરેકે દરેક કણ પણ નાશ પામે છે. ફરીથી બીજા નવા નવા કણોનો તેમાં સંગ્રહ થતો રહે છે. એ મુજબ બાલ્ય વયના સર્વ પરમાણુ જુવાની આવતા સુધીમાં લય પામે. આ પ્રમાણે જન્મથી મરણાદિ પર્યંત એક સરખું ચાલુ જ રહે છે. પરંતુ જે હું તે તો બાલ્યમાં પણ હતો અને આજ પણ છું. તેથી પરમાણુનો ઢગલો જે દેહ તે હું કેમ માની શકાય? તેવી રીતે સ્વપ્નાદિ અવસ્થાઓમાં પણ હું તો છું જ. તે વખતે આ દેહ લાકડું અગર પથ્થરની માફક ગમે તે ઠેકાણે ગમે તે હાલતમાં પડેલો હોય, સપના સ્વપ્ન જોનારો હું તો આ દેહથી જુદો જ કોઈ છે, એ પણ તદ્દન સ્પષ્ટ છે. તેમાં દેહ જ હું એમ કહીએ તો તે હું તો પથારીમાં પડેલો હોય છે. તો પછી આજુબાજુ કઈ છે અગર નહીં, તે કેમ તેને સમજાતું નથી?
તે માટે એ જાણનારો, તે માટે એ જાણનારો હું તો કોઈ બીજી જગ્યાએ હોય છે એમ કહેવું પડે છે. અગર હું હોઉં છું ઈશા ઉપરથી, ના ના, હું હોઉં છું એ તો તદ્દન નિશ્ચિત છે. કારણ હું નથી એમ કહીએ તો ઊંઘ થઈ એવો અનુભવ મને કેવી રીતે થઈ શકે? અને તેવો અનુભવ તો હંમેશા થાય છે, એ દેખીતું છે અને તે મારાથી જાણી શકાય, એ પણ નિર્વિવાદ છે. કારણ હું કાંઈ જ નહીં જાણનારો એટલે જળ હોઉં તો પછી સ્વરૂપનો વિચાર પણ કોણ અને કેવી રીતે કરે? અર્થાત દેહ એટલે જ હું, એ વિચાર તો ભૂલ ભરેલો જણાય. હું એ કાંઈ દેહ ન હોઈ શકે, એ હું તો કોઈ બીજો જ છે. પછી વિચાર કરે છે કે હું પ્રાણવાયુ, મન, બુદ્ધિ ઇત્યાદિ હોઈશ. ત્યાં બેઠો બેઠો નક્કી કરે છે બધું. આપણે આવી રીતે કંઈક કોક દાડો કંઈક પેલું થાય ને, તો પછી આ શરીરની અંદર રહેનાર ને મને ચલાવનાર પ્રાણવાયુ એ હું હોઈ શકે નહીં. એ પણ હું નહીં, કારણ કે તે પણ કાંઈ જાણવા સમર્થ નથી. પ્રાણવાયુને સ્વયં જ્ઞાન નથી, કારણ કે ઊંઘમાં તો વહેતો હોવા છતાં તેની આસપાસ શું બને છે તેનું તેને બિલકુલ જ્ઞાન નથી. તો પછી કદાચ મન એટલે હું હોઈશ, પણ મન એટલે શું? અનેક વૃત્તિઓ મળી તે બને છે. તો તે પૈકી કઈ વૃત્તિ એટલે હું? મનની વૃત્તિ તો ઘણી હોય. શરીર પરમાણુના કણોના પુંજનું બનેલું હોય છે. શરીર પરમાણુના કણોના પુંજનું બનેલું હોય. એવી રીતે મનની અનેક વૃત્તિઓ ઉઠે, એ પુનઃ તેનો વિલય થઈ જાય. પણ તેમાં કાયમનું એવું કોણ છે? ત્યારે તો પછી હું એ કોને સમજવું? બુદ્ધિનો પણ એવો પ્રકાર છે. નિશ્ચય જ તેનું સ્વરૂપ. બુદ્ધિ નિશ્ચય, નિશ્ચય તો એક જાય છે ને અને બીજો આવે. બુદ્ધિ તો બદલાતી રહે ને. અને હું તો સદૈવ કાયમ જ રહું છું. હું કોઈ વખતે નથી એમ કદાપી બનતું જ નથી. તો પછી નિત્ય હોય ચરાચરને જાણનારો એવો હું તે કોણ અને તે કેવો છે? સિવાય હેમ લેખાના કહેવા મુજબ પ્રાણ, મન, બુદ્ધિ એમના માટે હું એ શબ્દ લગાડવામાં આવતો નથી. પણ મારું એ શબ્દ લગાડવામાં આવે છે. અર્થાત દેહથી વાળીને તો ઠીક બુદ્ધિ સુધી આ સર્વે કરતા હું તો કોઈ જુદો જ છે એ વાત નિસંશય સિદ્ધ થાય છે. અને તે હું એ તો સર્વદા એટલે હંમેશા જાણકાર રૂપે જ રહે છે. અર્થાત હું તો નિત્ય પ્રતિ અખંડ ચરાચરનો સાક્ષી રૂપ, એમાં શંકા નથી. તો કાયમનો જે હું તે કયા સાધન વડે અનુભવમાં આવે તે કાંઈ મને સ્પષ્ટ રીતે સમજાતું નથી. પણ બધાએ કેમ મને સમજાય નહીં? જગતમાં ઘટાદી વસ્તુઓ અનુભવમાં આવે છે. ઘટ તો તે તો જાણે નેત્રેન્દ્રિયથી આવે છે. આ ઘડો છે, નેત્ર ઇન્દ્રિયો વિના આવે નહીં. પ્રાણવાયુ એ સ્પર્શ ઇન્દ્રિયથી સમજાય. મન છે તે તેને થનાર સંકલ્પ વિકલ્પના જ્ઞાન વડે સમજાય. સંકલ્પ વિકલ્પ મન કરે ને તે બુદ્ધિ પણ જ્ઞાન વડે ઓળખી શકાય છે. પરંતુ તે સર્વે તો
મારા કહેવાય, મારી બુદ્ધિ, મારું મન, મારું ચિત્ત કહેવાય તો મારા કહેવાય. તો પછી હું પોતે કયા જ્ઞાન વડે અનુભવમાં આવે? હું તે પોતે કયા જ્ઞાન વડે અનુભવમાં આવે? એ સમજાતું નથી. હવે મને એમ લાગે છે કે આ બધી બાબતોનું ભાન રહેલું હોવાથી મને મારું પોતાનું એટલે આત્માનું જ્ઞાન થતું નહીં હોય. જો એમ જ હોય તો હા, હું હવે અનેક પદાર્થોનો સંકલ્પ છોડી દઉં. પાછો હવે ઠેકાણા આવ્યો, હજુ ઠેકાણા નથી, પણ આમ કે અનેક પદાર્થોનો સંકલ્પ છોડી દઉં એટલે મને મારા સ્વરૂપનો સ્પષ્ટ અનુભવ થાય એવું સંભવે છે. આ પ્રકાશ, અંધકાર કે અત્યંત સુખ થયું તે આત્મા? આ પ્રમાણે નિશ્ચય કરી તેણે મનના તમામ સંકલ્પોનો ત્યાગ કર્યો. એકાગ્રતા થવાને લીધે પ્રથમ માત્ર અંધકાર જ તેના અનુભવમાં આવ્યો, અંધારો. તેથી મારું એ જ સ્વરૂપ હોવું જોઈએ એવું એને લાગ્યું. બધું છૂટી ગયું એટલે શૂન્ય થઈ ગયું, અંધકાર. એમ તેને લાગવાથી ઘણો આનંદ થયો. વળી પાછું ફરી એકવાર પોતાના સ્વરૂપનો અનુભવ લેવાની તેના મનમાં ઈચ્છા ઉત્પન્ન થઈ. ત્યારે નિગ્રહ વડે તેણે પોતાના ચંચળ મનને નિરુદ્ધ કર્યું. તેની સાથે જ એક દિવ્ય અને અદભુત તેજ તેના અનુભવમાં આવ્યું. તે દ્રશ્ય ક્ષણવાર જોઈ અને પોતે પુનઃ જાગૃત થયો. અદભુત તેજ તેના અનુભવમાં આવ્યું. તે જોયું ને, તે દ્રશ્ય ક્ષણવાર જોઈને પોતે પુનઃ જાગૃત થયો. અને આ શો પ્રકાર છે એમ કહીને વિસ્મિત થઈને પાછો પુનઃ એવો વિચાર કરવા લાગે, ઓહો હો, સ્વ સ્વરૂપ જ આમ અનેક પ્રકારે કેવી રીતે ભાસમાન થાય છે? પેલા અંધકાર રૂપે, પછી પ્રકાશ રૂપે, અનેક રીતે કેવી રીતે ભાસમાન થાય છે? પણ ફરી એકવાર જોવું એમ કહી તેને પુનઃ મન નિરુદ્ધ કર્યું, મન નિર્વિકલ્પ કર્યું. ત્યારે તે ઘણા વખત પર્યંત નિંદ્રામાં જ લીન થઈ ગયું. અને તેને તેટલા સમયમાં એક વિચિત્ર સ્વપ્ન આવ્યું. થોડા વખત પછી જાગૃત થયા બાદ આ થયેલા બધા પ્રકારો વડે તેને મોટી ચિંતા ઉત્પન્ન થઈ. અને તે કહેવા લાગ્યો કે નિંદ્રામાં સપડાઈને મેં આ સ્વપ્ન તથા દ્રશ્યો શાના જોયા? પ્રથમ પેલો અંધકાર અને પછી પેલું તેજ જોયું, તે પણ એક જ સ્વપ્ન હશે. અને સ્વપ્ન એટલે તો મનનો વિલાસ. આપણે આજે અત્યારે કહીએ છીએ બધો મનનો વિલાસ. ભાઈ આપણે પત્ની માની લીધી, આપણું ઘર માની લીધું, આપણા છોકરા માની લીધા, આપણા સંબંધીઓ માની લીધા, એ બધો મનનો વિલાસ. રાતે ઊંઘી જાવ, મનનો લય થઈ જાય, પછી ના હોય. મનનો લય થાય ને, રાત્રે મનનો લય થઈ જાય એટલે પછી કહો છો કોઈ કે સુખી વાત સ્વપ્નું છે. સપનું સપનામાં સાચું લાગે. પછી માણસ હોતો નથી હોતો ઘણો હું કરતું હોય. બોલો સડી ગયો ને કોક આ તો નાગ બાગ વાહ દોડ્યો હોય, આ બોલો આ પડી ગયો હું કરે છે, હું કરે. જાગ્રતમાં બોલી ના કરે, સપનામાં શું બોલે? એટલે પેલામાં કશું સહજ નહીં.
મન આ મનનો વિલાસ છે બધો. એક દ્રષ્ટાંત પણ છે. બાજીગર આવેલો રમવા, પછી કે મારા રમત કરવી છે રાજાને. રમત ના કરી હોય ગામમાં કરીને ₹5-5 આપશે એના હું રજવાડામાં રમત કરું. બુદ્ધિશાળી માણસને સમદાર વ્યક્તિઓ મને જોઈ શકે. સારું રાજા બેઠા, આને તો પછી પાણીમાં ચકલિયું તરાવે, પોનું બનાવી નાખે, ચાંદી બનાવી નાખે કરે. એમ કરતા કરતા છોડેમાં હાથ ઘાલી અને દોરાનો દડો કાઢ્યો, આકાશમાં ફેંક્યો. પેલા તો કાનથી આમ કાન માંડીને જોયું. રાજાને કે મને બોલાવે છે સ્વર્ગમાં, મારે જવું પડશે. રાજા પેલું દોરો નાખ્યો, દડો નાખ્યો, જો આકાશમાં દોરો ચાલીને જો ઉપર. ઘડીક થયું કે પેલા અહીં કઈ ગયેલો કે ઇન્દ્ર સ્વર્ગમાં ઇન્દ્ર બધા ઝઘડો થયો, લડવાનું છે તો હું જઉં. આ તો પડ્યો, ધડ પડ્યું. બોલે વિચારવું પડી ગયું, રાજા તો મરી જ ગયો. પછી એની પત્ની આવી કે હવે મારે જીવન શું કરવું? તે સતી થઈ ગઈ, અગ્નિ બળીને મરી ગઈ. રાજા તો જોવો જ બધું, આ શું વિચારમાં પડી ગયો. ઘડીક થયું ત્યાં બોલો ઉતર્યો. રાજા તો વિચાર ભાઈ કે આ શું, એ ખબર નથી પડતી કે ભાઈ તારી પાછળ તારી પત્ની મરી જઈ, હું રકાસણ બાંધી આવું બધું કરેલો, પણ આમ કરી તારી પત્ની આવી. તો કે સમજાતું નથી ગયું. તો કે તમને ના કોઈ સમજાય નહીં, સપનું છે, મનનો વિલાસ છે, કોને સમજાય? મનનો વિલાસ છે, સમજાય કેવી રીતે? જયારે મન ના આપણે સમજીએ પછી આ સમજાય. મનથી મનાઈ ગયેલું છે એ તો સાબિતી થાય છે ને. તે સપના ઊંઘમાં ગાઢ ઊંઘમાં કશું હોતું નથી ને. હા, તો સવારે જાગી પછી પકડાશે ને મન. જેટલી ખબર ના પડે મારા તો ઘર છે, અમુક ટાઈમ આપણે ચા હું થાય એ ખબર નથી હોતી. આપણે એનું કથામાં જઈએ એટલે આપણને એમ લાગે કે આ હું થાય આ ઘડિયાળ છે દેખાતું નથી. તો આપણે એમ થાય કે આ કથામાં છે, આપણે આત્રમાં નથી. કેવું પકડ કરી લીધું મને, તો શું રાતે છોડી દે એ અવસ્થા છે, છોડી દે. તો આપણે માની છે કેવું સારું, ઝઘડો કરી નાખીએ ને આપણે હાથું માનીએ. મનનો વિલાસ આ બધા થઈ ગયા છે ને, ધારાસભ્ય ને એવું બધું, સંસદ સભ્ય, ધારાસભ્ય, આ બધા એ બધા વિલાસ છે મનનો. બનાવી સંતાય ભજન. હા, જીવ મનથી બંધાય છે. હા, મનથી બંધાય, મનથી છૂટાય. જ્યાં જ્યાં જાય મન ત્યાં ત્યાં ફસાય. મનનો વિલાસ છે. ત્યારે આ આપત્તિ કેવી રીતે કાઢવી, આ કાઢવું કઈ રીતે કે ત્યાર પછી ત્યારે ફરીથી એકવાર મનના નિગ્રહનો દઢ નિશ્ચય કરીને ચિત્તને પુનઃ એકાગ્ર કર્યું. ત્યારે તે સહેજે સ્થિર થયું મન, ચિત્ત. આ પ્રમાણે મનની સ્થિરતા થતા પોતે આનંદ સમુદ્રમાં ડૂબી ગયો એવો અનુભવ તેને થયો. પરંતુ અભ્યાસના લીધે ફરીથી ચિત્તની ચંચળતા વડે તરત જ તે સમાધિથી જાગી ગયો.
પાછું પાછું એવું થઈ જાય, મન વિખેરી જાય. પણ મનની સાથે વિચાર કરવા લાગ્યો કે આ શું, મને સ્વપ્ન આવ્યું કે કઈ ચિત્તભ્રમ થયો કે આ બધો જ પ્રકાર ખરો છે. મને મોટું આશ્ચર્ય થાય છે કે મેં કંઈ પણ વિષય અર્થાત બાહ્ય અથવા સૂક્ષ્મ સાધનોનો આધાર તો લીધો ન હતો, છતાં મને આ અત્યંત સુખાનુભવ ક્યાંથી પ્રાપ્ત થયો. ચિત્ત એકાગ્ર થાય એટલે સુખ પ્રાપ્ત થાય, આનંદ. ચિત્ત મન છે ને એનો ચિત્તને બે પેલું થઈ જાય એટલે સુખ પ્રાપ્ત થાય. આહાહાહા, સુખના લેશ માત્રની પણ બરોબરી કરી શકે એવી જગતમાં બીજી કોઈ પણ વસ્તુ નથી. એવું થાય. ગાઢ નિંદ્રામાં જે સ્થિતિ થાય તે પ્રમાણે હું અંદરની અને બહારની સ્થિતિનું ભાન ભૂલી ગયો હતો. છતાંય સુખ તે સમયે ક્યાંથી આવ્યું? આ તો અનુભવ હોય ને ખબર પડે, અભ્યાસી હોય. પણ સાંભળવા તો માટે કામમાં આવે. સારું છે ને. સુખ થવાનું સાધન અથવા કારણ તો કાંઈ પણ જડતું નથી. રાત્રે જો સ્થૂળનું તો ખબર પડે જ છે ને, ઊંઘમાં મજા તો આવે જ છે ને. થાક બાક ઉતરી જાય છે સવારે. માણસ થાકેલો પાકેલો હોય કે 2 કલાક સુઈ જવા દો. હા હવે સારું થયું, જરા બેચેની થઈ રહી હતી, એવું નથી કહેતા? એનું કારણ શું? સુખ મળ્યું એ શું, શેનાથી મળ્યું? તો પછી કેવી રીતે આ પ્રાપ્ત થયું? આત્માની શોધને માટે તો હું તૈયાર થયો છું. ભગવાન કોક, આત્મા કોક, પરંતુ તે તો પ્રાપ્ત થયો જ નહીં. એ તો ના મળ્યો. તેના બદલામાં કઈ જુદા જુદા પ્રકાર નજરે પડ્યા. એ શું હશે? તો પછી આ પ્રકાશ એ આત્મા કે અંધકાર એ આત્મા, અથવા સુખ થયું તે આત્મા, કે આત્મા સર્વ કરતા કોઈ બીજો છે, અથવા બધા સ્વરૂપો આત્માના જ છે? એનો નિર્ણય કરી શકાતો નથી. તેથી હવે તો આ બાબત ચતુસ્ત્રી હેમલેખાને પૂછ્યું એ ઠીક. પછી એમ લેતા કહે છે મને શું કરવા બોલાવી? એ મુજબ વિચાર નક્કી થતા સાથે દ્વારપાલને બોલાવી હેમલેખાને પોતાની પાસે તીડી લાવવાની આજ્ઞા કરી. થોડા સમયમાં દ્વારપાળે કહેલા સંદેશ મુજબ તે જ્ઞાન મનોહર રમણી હેમલેખા ત્યાં આવી પહોંચી. તે વખતે રાજપુત્ર હેમચૂડ શાંત ચિત્ત વડે એક આસન ઉપર સ્થિર થઈને બેઠેલો તેની નજરે પડ્યો. તે વખતે તેનો શ્વાસોશ્વાસ તદ્દન શાંત રીતે ચાલતો હતો. પ્રાણની રીધમ લાંબો સમય ધીરે ધીરે ચાલે. ચિત્ત ચલન વિનાનું થતું હતું. તમામ ઇન્દ્રિયનો ઉપસંહાર થયો હતો. તે જોઈ તે તેની નજીક જઈ અને લગોલગના આસન ઉપર બેઠી હેમલેખા. નજીક જઈને બેઠી, તરત જ રાજપુત્રે આંખો ઉગાડી. તે વખતે પોતાની પાસે હેમલેખા બેઠી છે એમ તેના જોવામાં આવ્યું. બંનેની નજરો નજર મળતા હેમલેખાએ પ્રેમ વડે તેને આલિંગન કર્યું અને તે અમૃત તુલ્ય એવી મધુર વાણીથી બોલી,
કે પ્રિય રાજન, આપે મને શા માટે બોલાવી છે? આપની પ્રકૃતિ તો ઠીક છે ને? આ પ્રમાણે સ્ત્રીએ કુશળતાપૂર્વક કુશળ વર્તાંતાદિ પૂછી રાજપુત્રે હેમલેખાને કહ્યું કે તારા કહેવા મુજબ આત્મ સ્વરૂપનું દર્શન લેવા હું આ એકાંતમાં આવીને બેઠો અને તદ્દન તન્મય થઈ ગયો, પરંતુ મને તો કોઈ જુદા જુદા ચમત્કારો નજરે પડ્યા. એ શું? પ્રથમ મારો વિચાર એવો થયો કે આત્મા એ હંમેશા પ્રાપ્ત જ છે, સિવાય તે નિત્ય પ્રકાશમાન જ છે. તેથી તે નિત્ય સ્પષ્ટપણે અનુભવમાં આવતો નથી. તેનું કારણ એ બીજી અનાત્મ વસ્તુઓની ઉપાધિને લીધે હોય એમ સમજીને મેં અંદર અને બહારના તમામ ભાસને નિરુદ્ધ કરીને ચિત્તને તદ્દન સ્થિર કરી અને શાંત કર્યું. આટલું કરવા છતાં પણ મને કઈ સમજાયું નહીં. પ્રથમ મેં ત્યાં અંધકાર જોયો, એક વખત પ્રકાશ જોવામાં આવ્યો, એક વખત એક સ્વપ્ન જોવામાં આવ્યું, એક વખત તો મને મહાસુખ પ્રાપ્ત થયું. તો હે દેવી, આ બધો પ્રકાર શો છે તે મને કહો. આત્માનું સ્વરૂપ આ જ છે કે કંઈ જુદું જ છે? એ બરાબર ખુલાસો કરીને કહે, એટલે મારાથી તે આત્મા બરાબર ઓળખી શકાય. આત્મા તે કદી અપ્રાપ્ત હોય ખરો કે? તો ઉપર કીધું ને એ પ્રમાણે પ્રશ્ન સાંભળીને તે બ્રહ્મજ્ઞાની સ્ત્રી હેમલેખાએ કહ્યું કે રાજન, સ્પષ્ટ રીતે કહું છું તે આપ તદ્દન એકાગ્ર ચિત્તથી સાંભળો. આપે બાહ્ય નિરોધ કરવાનો જે પ્રયત્ન કર્યો તે ઘણું સારું કર્યું. દરેક આત્મવેતાને તે બધું તે ઘણું જ પસંદ હોય, સર્વમાન્ય છે. તે વિના કોઈ પણ જગ્યાએ એને કોઈને કદી પણ સ્વરૂપ દર્શન થયેલું નથી. કારણ કે આત્મા તો હંમેશા પ્રાપ્ત જ છે. પ્રાપ્ત થવાનો હોય તો પછી તે આત્મા જ શાનો? સમજાય છે? અને જે આત્મા જ છે તે પ્રાપ્ત થવાને ઇતર સ્થળ પણ ક્યાંથી હોય? ઇતર સ્થળે પ્રાપ્ત ન થાય. આત્મા આપણો જે રહ્યો એ પ્રાપ્ત છે, પછી પ્રાપ્ત કેવી રીતે થાય? સમજાય છે? પછી એના સ્થળ કઈ બીજા સ્થળે જઈ પ્રાપ્ત થાય એવું ના હોય. સમજાય છે ને તમને? જે ચિત્ત રહ્યું, અંતઃકરણ, એની પછી આત્મા, એ ખાલી જગ્યા, રિક્ત જગ્યા. મેં પેલા વાત કરી એમ, જે ગાઢ નિંદ્રામાં જતા રહો છો ત્યાં શું હોય? નિર્વિકલ્પ હોય છે ને. કે છે તો પછી તે આત્મા જ શાનો? જો પ્રાપ્ત ના થાય એ તો હોય જ. પછી કોઈ જગ્યાએ જાય તો એ પ્રાપ્ત ના થાય. હવે સ્થૂળ સૂક્ષ્મ ઇન્દ્રિય નિગ્રહાદી સાધનો એ કઈ આત્માની પ્રાપ્તિ માટે કામમાં નથી આવતું. આત્માની પ્રાપ્તિ માટે કરવાના નથી હોતા, પણ ફક્ત હું અને મારું ઇત્યાદિ મિથ્યા ભ્રમ કે જે અવિદ્યાથી ઉત્પન્ન થયેલો માનવામાં આવે છે તેની નિવૃત્તિને માટે જ કરવાના છે. જેટલી એકાગ્રતા થાય મન, એ સમજવાને લાયક બને મન, બુદ્ધિ, મન, ચિત્ત. તો આપણે આ બધું માની છે પણ આપણું નહીં, મારું નહીં કહ્યું. પછી એમ ખ્યાલ આવે, જે સાચું લાગે, અનુભવ થાય.
તેની નિવૃત્તિને માટે કરવાના છે. વસ્તુત આત્મામાં તો કદી કાંઈ પણ ઉત્પન્ન થયેલું જ નથી, છતાં પણ આ વિશાળ એવું વિશ્વ મરગજળ, સસલાના શિંગડા અથવા વંધ્યાપુત્ર ભાસમાન થયેલું જણાય છે. વંધ્યાપુત્રવત, વાંસળીના છોકરા જેવું. વાંસળીનો છોકરો હોય તો વાંસળીના છોકરા જેવું વંધ્યાપુત્ર ભાસમાન થયેલું જણાય છે. તો તેમાં જન્મ મરણાદિ અનંત દુઃખોનો ભ્રમિત એવો મિથ્યા અનુભવ થતો હોવાનો ભ્રમથી જે ભાસે છે, તે ભ્રમની નિવૃત્તિને અર્થે જ આ ઇન્દ્રિય નિગ્રહ આદિ સાધનો કરવાની અપેક્ષા શાસ્ત્રોમાં બતાવવામાં આવેલી છે. આત્મા તો હંમેશા પ્રાપ્ત જ છે, તે કદી પણ અપ્રાપ્ત હોઈ શકે નહીં. પણ જે મૂળ અપ્રાપ્ય જ હોય તેની પ્રાપ્તિ તો મૂલમ નાસ્તિ કૃત શાખા, એ ન્યાય અનુસાર કદી પણ સંભવતી નથી. પ્રાપ્તિ તો મૂળ પ્રાપ્ત હોવા છતાં અપ્રાપ્ય છે એમ જે ભ્રમથી ભાસે છે તેની જ થઈ શકે. વળી આત્મા હંમેશા પ્રાપ્ત જ છે તો પછી પ્રાપ્ત વસ્તુની ફરીથી પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? સમજાય છે? તાત્પર્ય કે આમ સાધનો દ્વારા તો આત્મા હંમેશા અપ્રાપ્ય જ કહેવાશે. એટલે સાધનાદિ વડે તેની પ્રાપ્તિ કેવી રીતે સમજવી શકે? આથી કોઈ પણ સાધનો આત્માની પ્રાપ્તિને માટે ઉપયોગી થઈ શકતા નથી. આ રીત પ્રમાણે આત્માની પ્રાપ્તિ તો અશક્ય ગણાશે. સારાંશ આ એક શ્લોક આપ્યો છે કે એમાં લખ્યું કઠોપનિષદનો છે કે આત્મા કદી જન્મતો નથી, તેમ તેનો નાશ પણ થઈ શકતો નથી, એટલે મરતો નથી. કોઈ કારણ વડે તે ઉત્પન્ન થતો નથી, કોઈ કારણ વડે તે ઉત્પન્ન થતો નથી, તેમાંથી કોઈ કારણ ઉત્પન્ન થતું નથી. તે એ અજ જન્મ રહિત શાશ્વત રૂપ ત્રણેય કાળમાં હોય તેથી પર તથા પુરાણ અર્થાત આદિ અંતથી રહિત છે. અગર જો શરીર આદિનો નાશ થાય છે છતાં આત્મા તો નાશ પામતો નથી. કઠોપનિષદનો બીજો શ્લોક છે કે અશરીરમ શરીરે સ્વસ્તે વ્યવસ્થિતમ મહાંતમ વિભૂમાત્માનામ મત્વા ધીરો ન શોચતી. શરીરોમાં શરીરથી રહિત રૂપે સર્વ શરીરાદિ ક્ષણિક પદાર્થોમાં સ્થિર રૂપે મહાન રૂપે તથા સર્વત્ર વ્યાપક રૂપે એ પ્રમાણે આત્માને જોઈ ધારી ને વિવેકી અર્થાત અધિકારી પુરુષ શોક રહિત થાય છે. હવે એમ કહે છે કે મનનો નિરોધ એ આત્માની પ્રાપ્તિનો ઉપાય બિલકુલ નથી. આની સ્પષ્ટતા માટે દ્રષ્ટાંત કહું છું. કોઈ એક વસ્તુ અંધારાને લીધે દેખાતી નથી, પરંતુ દીવા ઇત્યાદિ સાધનોના નિમિત્ત વડે તે અંધારાને દૂર કર્યા બાદ તે વસ્તુ નવીન વસ્તુની માફક આપણને પુનઃ પ્રાપ્ત થાય છે. બરાબર ને? અથવા ચિત્ત ઠેકાણે નહીં હોવાને લીધે કોઈ જગ્યાએ પોતે જ મૂકેલા સોનાનું પોતાને જ વિસ્મરણ થાય.
બાદ મનની અંદરના વિચારો દૂર કરીને માત્ર લક્ષ્ય ઠેકાણે લાવીને સ્મરણ કર્યા પછી તે નષ્ટ થયેલું સોનું જેમ તેને પ્રાપ્ત થયું હોય એમ લાગે છે. કોઈ વસ્તુ ખોવાઈ જાય હોય ને તો તમે ગોતગોત કરો જ ના જડે, એટલે બે દૂર તરત, પછી તરત જ ઓલા અચેતન મનનો સંપર્ક છૂટી જાય તો તરત જડે. મન ત્યાં લઈ જઈને ઊભું રાખે. અમુક ટાઈમ ચા પડ્યું છે એટલે અહીંયા લઈ જાય પછી હાથ અત્યારે ગાડી. કાલે જ એવું બન્યું કે આ બધા કે અમે જોયા હતા, તમે જોયા પણ મને જડી ગયું. 4, 5, 6 જણા હતા, ઘરમાં ઢાંકણું કે લાલો કે મેં અહીંયા જોયું હતું કે તમે જોયું પણ અહીંયાથી જડ્યું ઉપરથી. એનું શું કારણ? ચિત્ત ઠેકાણે નહીં હોવાને લીધે કોઈ જગ્યાએ પોતે જ મૂકેલા સોનાનું પોતાને જ વિસ્મરણ થાય. બાદ મનની અંદરના વિચારો દૂર કરી માત્ર લક્ષ્ય ઠેકાણે લાવી અને સ્મરણ કર્યા પછી તે નષ્ટ થયેલું સોનું જેમ તેને પ્રાપ્ત થયું હોય એમ લાગે છે. તેમજ આ આત્મપ્રાપ્તિને માટે પણ છે. બીજા વિચારોને દૂર કરવા એ વસ્તુત જોતા સુવર્ણ પ્રાપ્ત કરવાનો ખરો ઉપાય નથી. એવી રીતે બાહ્ય પદાર્થોનો નિરોધ કરવો એ કઈ આત્મપ્રાપ્તિનું મૂળ કારણ નથી. ઠીક, આપ આ વખતે તો આત્માને ઓળખી શક્યા નહીં, તેનું કારણ એ આપને જડ્યો નહીં એ નથી, પરંતુ આપને તે પરિચિત નહોતો એટલું જ તેનું કારણ છે. એટલે તે કોઈ મનુષ્ય રાતની વખતે રાજાની સભામાં ગયો અને ત્યાં તેણે દરેક સભાસદોને જોયા, સળગાવેલા દીવાઓ જોયા, પરંતુ પ્રકાશ એટલે શું એટલી તેને માહિતી ન હોવાથી આ સભામાં અજવાળું કેવી રીતે થાય છે તેનો ઉકેલ તેનાથી થયો નહીં. તે જ પ્રમાણે આપની સ્થિતિ થઈ. માટે રાજન, હવે હું કહું છું તે સાંભળો. નિરોધ પછી અને પ્રકાશ પહેલા જે સ્થિતિ તે રાતમાં, નિરોધ કર્યા પછી આપને અંધકાર જણાયો ખરો ને, તો તે અંધકાર જોવામાં આવ્યો તે પહેલા અને નિરોધ પછી વચલા સંધિના સમયમાં આપની જે સ્થિતિ હતી તેની ભાવના હંમેશના માટે રાખો એટલે બસ તે જ આપનું ખરું સ્વરૂપ છે. પરમાનંદ ભાવ પણ એ જ છે. તે જ જગ્યાએ તમામ બહિર્મુખ બહારની માયાને વળગેલા લોકો મહામોહ વડે સપડાઈ જાય છે. મહામોહ શોધીને થાકી જાય, છતાં તેઓ આ પરમ પદને પામતા નથી. દુનિયા ઉપર ઘણા શાસ્ત્રવેતાઓ છે, બુદ્ધિશાળીઓ પણ છે, તર્કશાળીઓ પણ છે, છતાં સ્વરૂપનું ભાન નહીં હોવાથી તેઓ તમામ રાત દિવસ દુઃખ ભોગવી રહ્યા છે. દુઃખ ભોગવી રહ્યા છે. શબ્દાર્થ કરવાની વિદ્યા હોય તેથી કાંઈ પરમ પદની પ્રાપ્તિ થતી નથી. અગર તો કોઈ પંડિત તેની શોધ કર્યા કરે છે, તેવી શોધની અવસ્થા જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી તેને આ પદ પ્રાપ્ત થયેલું નથી એમ સમજવું, કારણ કે તે ગ્રહણ કરી શકાય તેવું નથી. તેમ ક્યારે દૂર જઈને મળવા જેવું પણ નથી.
બેઠેલી બેઠક જ તે હંમેશા પ્રાપ્ત છે. તે પદ વિચાર કરવાથી સમજાય તેવું પણ નથી. સર્વ વિચાર બંધ પડે છે ત્યારે પણ તે પ્રકાશિત થાય છે. એટલે તે હંમેશા આ બંને અવસ્થાઓમાં સ્વરૂપ વડે સ્થિત જ છે. મસ્તકની છાયા દોડીને પકડવા જતા તે કદી પણ હાથ આવતી નથી. તે મુજબ કોઈ પણ એકાદ ક્રિયા કરવામાં આવે તો તેનાથી સ્વસ્વરૂપાવસ્થા પ્રાપ્ત થનારી એટલે હાથ લાગે તેવી નથી. જે પ્રમાણે કોઈ એક બાળક નજીકમાં પડેલા આરસામાં હજારો પ્રતિબિંબો જુએ પરંતુ તકતો કોઈ બાળકને જોઈ કે જાણી શકતો નથી. તે જ પ્રમાણે બધા લોક આત્મ સ્વરૂપ મહા આદર્શમાં પ્રતિબિંબ થયેલા જગત જોતા હોય છે. જગત જોતા જ હોય છે પરંતુ તેને પીછાણ નહીં હોવાને લીધે તેઓ આત્માને જાણતા નથી. જેમ કોઈ મનુષ્ય આકાશને ઓળખતો નહીં હોવાને લીધે આકાશમાં રહેલા જગત પદાર્થોને પ્રત્યક્ષ જુએ છે, છતાં આકાશ એ શું છે તેનું તેને ભાન હોતું નથી. તેમાં આ આત્મ સ્વરૂપની બાબતમાં પણ એવું છે. તેથી રાજન, આપ ઘણી જ સૂક્ષ્મ દ્રષ્ટિ વડે તેનો ખ્યાલ કરો તો આખું દ્રશ્ય જગત જ્ઞાન અને જ્ઞેય એમ બે પ્રકારથી બનેલું છે. બંનેમાં જ્ઞાન એટલે જાણવું અથવા જાણવાપણું એ સ્વતઃ સિદ્ધ છે. એ જો ના હોય તો સર્વ નકામું છે. સર્વે પ્રમાણોને એ આધારરૂપ છે. હવે તમે મને કઈ રીતે જુઓ છો? હું તમને કઈ રીતે જોઉં? હવે તમારામાં મારામાં શું ફરક લાગે? બોલો. તમારામાં મારામાં કયા તત્વ ખૂટે છે? એમ આખું જગત છે. સમજાય છે? તમે જે છો એમાં અને મારામાં શું ફરક લાગે છે? કોઈ ફરક નથી. એમ ના સમજાય તો આ ચેન કોનાનો દોરો અને કોનાનો કંદોરો, એ બેમાં ફરક શું લાગે? સોનું બે છે કે? હા, બે સોનું જ છે ને. સોનું માંથી કાઢી લો તો શું રહે? પછી નામ અને રૂપ જતું રહે. કંદોરો ને ચેન. સોનું કાઢી લો તો કાઢ જતો રહ્યો ને. એમ આપણે બધા એક જ છીએ. આખું જગત એક જ છે. આખું જગત સમજાય છે? પણ હું ને મારું તારું ત્રણ જુદા પાડે. એ અવિદ્યા. અવિદ્યા એ વિલાસ મનનો કીધું ને. એમ કહે છે કે તાત્પર્ય કે જ્ઞાન એ સ્વયંમેવ છે. કે આખું દ્રશ્ય જગત જ્ઞાન અને જ્ઞેય એમ બે પ્રકારથી બનેલું છે. જ્ઞાન અને જ્ઞેય. બંનેમાં જ્ઞાન એટલું જાણવું. જ્ઞાન એટલે જાણવું અથવા જાણવા પણ એ સ્વતઃ સિદ્ધ છે.
એ જો ના હોય તો સર્વ નકામ. સર્વે પ્રમાણોને એ આધારરૂપ છે. દોરડીમાં સાપ, જાણ્યું દોરડી એટલે ભરમ ગયો. એમ કહે છે તાત્પર્ય કે જ્ઞાની સ્વયંમેવ છે, તેને માટે બીજું કોઈ પ્રમાણ નથી. તમે દોરડી જોઈ લીધી પછી પ્રમાણ શું આપવાનું? આત્માને બીજું પ્રમાણ ના અપાય કોઈ. અને તેને કોઈ પ્રમાણની જરૂર નહીં હોવાને લીધે તે સર્વનું મૂળ આદિ કારણ હોય, સ્વતઃ સિદ્ધ છે. તે એક પણ સાધન એવું નથી કે જે તેને સિદ્ધ કરી બતાવે દુનિયા. આવા પ્રકારે સાધન દ્વારા જો તેની સિદ્ધિ નથી તો પછી એ જ્ઞાન જ છે. એ શા ઉપરથી એમ આપ પૂછશો, તેના ઉત્તરમાં કહેવાનું કે જો મૂળમાં જ્ઞાન એટલે જાણવા પણ ના હોય તો પછી તે છે કે નથી એવું જ્ઞાન પણ ક્યાંથી હોય? અઘરું તમને નહીં સમજાય. થોડું આ દોડી નક્કી થઈ ગયું ને, એ જ્ઞાન થયું. જ્ઞાન શું વસ્તુ થયો? તમે જ્ઞાન શું? એમને ખબર પડે. એ તો બુદ્ધિનો વિષય છે. દ્રષ્ટાંત બાયનું છે, દોરડીનું તો. પણ જ્ઞાન થયું ને, આ તો દોરડી છે, આપ નહીં. એ જ્ઞાન થયું એ શું છે એ ખબર ના પડે. એમ અર્થાત તે ઉપર આક્ષેપ પણ શાનો અને જવાબ પણ શાનો? એકના અભાવે બંને હોતા નથી. તાત્પર્ય કે આ આક્ષેપ જ સંભવે નહીં, જેથી તેનો જ્ઞાનનો અભાવ છે એમ જાણવું શક્ય નથી. કોઈ એક મોટા તખ્તાના કાચની માફક તેનું સ્વરૂપ હોય, દર્પણમાંના પ્રતિબિંબની માફક તેનામાં જ આખું જગત ભાસમાન થાય છે. સમજાયું? તમે આમ તકતો ફેરવો આમ એટલે આખું જગત દેખાય ને. મેં તકતો એટલે અરીસો, એક બે ફૂટનો ફૂટ બાય ફૂટ આમ કરો એટલે આ બધું દેખાય જ નહીં. પછી આ પીપળા, વડ છે, આ ગામ બેરણા એવું હોય તો નથી કોઈ દેખાય નહીં. તો મય છે કહ્યું અરીસામાં ગામ છે. પછી એમાં તમારું ઘર ગોતો જ ના જણાય. કશું ગોતો તો એમાં જડે નહીં. એમાં પછી મન કશું ના હોય. એમ કે છે કાચની માફક તેનું સ્વરૂપ હોય, દર્પણમાંના પ્રતિબિંબની માફક તેનામાં આખું જગત ભાસમાન થાય છે. દેશ અને કાળ એ બંને તેની અંદર અને તેના આધાર વડે ભાસમાન થતા હોવાથી દેશકાળની મર્યાદામાં તે કેવી રીતે સમજવી શકે? દેશ અને કાળની હદમાં આત્મા આવી શકતો નથી. દેશ અસીમ છે. આને તમે માનો એટલે તમે કે મારા મહાત્મા છે એટલે તો સીમા થઈ ગઈ. આત્મા અસીમ છે. બિરાદો પણ ભલે દેશ અને કાળ એ સમજાય છે કે નહીં? દેશ એટલે જગ્યા
કાળ એટલે સમય, કોઈ સમયની મર્યાદામાં એ ના આવે. દેશ એટલે જગ્યાની આટલો મોટો છે એવું કશું કહી શકાય નહીં એમ. પછી આપણે બુદ્ધિ મનથી લગાડી દઈએ તો ક્યાંથી સમજાય? મન બુદ્ધિ લાગી જાય એમાં કામે તો ના ખબર ના પડે ને. હવે એ આ રીતે છે, જો એક દ્રષ્ટાંત રીતે આપણે સમજીએ કે ઘડાનું ઘટાકાશ જે છે એને આપણે ઘટાકાશ કહીએ છીએ ને, પોલાણ એ તો અંદર પડે છે ને, એને ઘટાકાશ કહે. પછી ઘડાને આપણે અંદર લાયા અને પછી ફોડી નાખ્યો તો એ ઘટાકાશ ક્યાં ગયું? શેમાં હમાયું? એ ઘડાનું ઘટાકાશ ક્યાં જાય? ક્યાંય જાય આવે નહીં. ત્યાં ત્યાં જ છે. હે ત્યાં ત્યાં જ છે. હા, કદાચ પડે લાયા એવું બધું કલ્પના છે ને. અહીં લાઈન ફોડ્યું તે જાય નહીં, પછી આ ધાબુ ને બાબુ બધું કાઢી નાખો તો ઓલું આકાશ ના જ્યાં અત્યારે આકાશ રહ્યું એ જુદા છે. હા, એમાં આપણું ચિત્તા આ જે દેહ છે ને એ નીકળી જાય. ચિત્તાકાશ જે છે એ બધું આ એક જ છે. પછી એને ગોતે કોણ? એકલો જ છે. એકલાને બતાવે કોણ કે આ એવું નથી? અસીમ, અસીમ કહેવાય, સીમા રહી. સીમા આને જ દેખાય મન બુદ્ધિથી. સીમા કોણ નક્કી કરે કે ભાઈ પાકિસ્તાનને હદ તમારી આટલી, અમારી આટલી, હિન્દુસ્તાન આટલેથી? મન બુદ્ધિ કરે ને. મમતા મન બુદ્ધિ, મમતા એ માના લેવાય પણ મન બુદ્ધિ નક્કી કરે. હદ હદ મન બુદ્ધિ નક્કી કરે. સીમા બાબા તમે નકશા લઈને ગોતવા, શાસ્ત્ર લઈને ગોતવા તો ના જડે. ગંગા છે ને પેલા જ્યાં હતી એમાં નકશામાં લખ્યું હોય, પછી નકશા લઈને આપણે ગંગા ગોતવા 2 કિલોમીટર રાખી જતી રહે ત્યાં જડે. નકશા જ ના જડે. ગમે તેવી સાંભળવાથી ના જડાય. સાંભળવાથી ના જડાય. આત્માથી સાંભળવાથી મન એકાગ્ર થાય, બુદ્ધિ શુદ્ધ થાય, ચિત્ત એકાગ્ર થાય. અને આત્માને મેળવીને કરવું છે શું? એવા બધા પ્રશ્નો મન કરે, બુદ્ધિ કરે. મારા આત્મા મેળવવો છે તો સર, પછી મેળવીને હું મેળવો છું, એવા બધા પ્રશ્નો ચિત્તમાં ઉદ્ભવે. ચિત્ત જે છે ને શુદ્ધ નથી, કારણ કે અનંત વિચારો ઉત્પન્ન થયા જ કરે છે. ચિત્તમાં બધું પડી ગયું છે. બોલે ભાઈ ની બોલાય થાય, બોલે આમ અગ્નિમાં હમાઈ દેતી. બોલો કે આ શું બધું કે એ તને નહીં સમજણ પડે કે બોલો વાદી કે માયાજાળ છે કે આ ઇન્દ્રજાળ કહેવાય છે. બધી જાળ છે, ઇન્દ્રજાળ. આપણે એનું કીધું માનીએ છીએ કે ભાઈ એનું કે આમ કરવું પડે, કશી ખબર પડતી નથી. તને જરાક ગાયા થાવ વ્યવહારમાં સમજો કે તમે જીકે રાખો તમારું. આપણે એમ કે હા તારી વાત સાચી છે. એ શું બધું તારી વાત સાચી છે, એની વાત સાચી છે. એ કે સાચું છે.
કે ઇન્દ્રજાળ છે? ઇન્દ્રજાળ કહેવાય. હા હા, ઇન્દ્રજાળ કહેવાય. ફેરે ફેરે ના કરી કે આપણે કહે કે તું ઇન્દ્રજાળ છું, ફેરે ફેરે ના કરી ચા સુધી તારે અમને હેરાન કરવા છે, આમાં વ્યવહાર કરી મારી નાખવા છે કે આવું થાય બધું લ્યો. એટલે અજાણ્યો માણસ પેલો ના હોય તો કે ને ઘરમાં, આપણા ઘરમાં માણસ હોય ભય હોય તો સમજતો ના હોય પછી એવું ના કે ને જાળ ફસાયેલો માણસ તો સમજી શકે. અમારી માણસ હતી ભગવાનની જ ખબર નથી, અભુ ને બધા ભૂદો કરતા, કશું જ નહીં. સવારમાં ઉઠીને સીમમાં જતો રહે, જડ ના ઘોડે કામ કરે, ભોગ બસ, પછી ખબર જ ના પડે. દાન દક્ષિણા પૂન પાપ કઈ દર્શન પરશન, રામનવમી, ચૈત્ર મહિનો, કાક તે જન્માષ્ટમી, એવું કશું ખબર ના પડે. આવું ઇન્દ્રજાળ પેલામાં તું ચિતરેલી સ્ત્રી મારી નાખે, કોતરેલી લાકડામાં કોતરેલી સ્ત્રી, આમાં ચિતરેલી સ્ત્રી મોહ ઉપજાવે કાગળ, તમને ખબર નહીં હોય, સૂક્ષ્મ વિચારનું સમજણ નહીં હોય. ઇન્દ્રજાળ કહેવાય. માયા, મહમ માયા. શંકર ભગવાન જેવાય વહાં ફરે, એવું બતાવે ને, એવું રામાયણમાં બતાવે છે કે પાર્વતીજીનો દેહ છૂટી ગયો પછી ભગવાન પાર્વતીના વિયોગમાં કોઈ વખત ધ્યાન કરે, કોઈ વખત પાર્વતીજીને યાદ કરે, ફરતા ફરે. એ તો બધું બનાવ્યું છે મમતાનું, કેટલી બધી વિચિત્ર છે. એવું બધું જાણવા માટે રૂપકો નામ લીધા હોય કે હવે આવા મહાપુરુષોને માયા શું કરી શકે. મોરારી બાપુ છે, એવા બધા આસારામ બાપુ, ભીખારામ બાપુ, માયા શું કરે? સંપૂર્ણ મનનો નાશ સંભવતો નથી. સંપૂર્ણ મનનો નાશ પણ લાકડાની તરવાર જેવું થઈ જતું છે નક્કી. લાકડાની તરવાર કાપે નહીં, ગળું બળું ના કાપે, કાપીએ કે મને એવું થઈ જાય. સંસાર નડે નહીં, મન મરે, મરતું એટલે શુદ્ધ થતું છે. એવું ઘણી જગ્યાએ કે મન મરે તો માયલો ભેટે, એવું કોઈ બતાવે જ્ઞાન, જાણે કોઈ વાણી પરનું હું જ્ઞાન, જાણે કોઈ વાણી પરનું હું જ્ઞાન. મન મરે તો માયલો ભેટે. સાચું કેવું લાગી ગયું? આ રાતે નથી પેલામાં સૂર્ય ચંદ્ર બધું નીચે છે, હેઠા સૂર્ય ચંદ્ર હેઠા બળે,
રેતી ગુરુજીના દેશમાં. મારા ગુરુજી આપી ના એ નથી. અગમ ઘેરે જઈ સડી અગમ મેં તો હાથરે વિના મેરું તોડ્યા, હાથરે વિના મેરું તોડ્યા. પાંગળી પર્વત સડી, પગરે વિના પર્વત સડી. ત્યાં પાછો જળહળી જ્યોતિ નો પ્રકાશ અગમ ઘેરે જઈ સડી. છે નહીં એવું આમનું કેવું છે. એમ કે છે કે એ આભાસ થાય છે તેના જેવું જેવું છે, પરંતુ તે ખરું નથી. આકાશ આ રીતનું જે આપનું સ્વસ્વરૂપ તેને આપ સૂક્ષ્મ દ્રષ્ટિ વડે લક્ષ્યમાં લો. સૂક્ષ્મ દ્રષ્ટિ વડે લક્ષ્યમાં લો, સ્થૂળ દ્રષ્ટિ નહીં. તે જ સર્વ માન્ય એવા જ્ઞાન એટલે પ્રજ્ઞાનમ બ્રહ્મ. ઋગ્વેદનું આ મહાવાક્ય છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ વાક્ય. ચૈતન્ય વડે આ સમસ્ત જગત રહેલું છે. તેની સાથે એકરૂપતાનો અનુભવ લઈ તે અનુભવ જ્યારે સ્વતઃ સિદ્ધ એટલે સહજ સિદ્ધ થાય એટલે પુરુષને આખું જગત કર્તૃત્વ પ્રાપ્ત થાય. રાજપુત્ર એ પરમ પદ શોધવાનું સ્થાન હવે કહું છું કે જેથી તે પદની આપને પ્રાપ્તિ થશે. એક, નિંદ્રા અને જાગૃતિ એ બંને વચ્ચેની અવસ્થામાં અર્થાત બે અવસ્થાઓની વચ્ચેની સંધિમાં. બીજું, એક વસ્તુના આકારને છોડી ચિત્ત બીજા પદાર્થ ઉપર જવાની અગાઉની સંધિ સમયમાં. તમને નહીં થોડું થાય, અઘરું છે, સમજાય? થોડું અઘરું છે કારણ કે ચિત્તનું તમને આપણને ભાન નથી. એમ કહે છે એક વસ્તુના આકારને છોડી ચિત્ત બીજા પદાર્થ ઉપર જવાની અગાઉના સંધિ સમયમાં. એ બીજું. ત્રીજું, હૃદયમાંથી નીકળેલી વૃત્તિ પદાર્થ ઉપર પહોંચતા સુધીના સમયમાં જે સ્થિતિ હોય તેને આપ સૂક્ષ્મ બુદ્ધિથી લક્ષ્યમાં લો. એ જ પરમ પદ. હૃદયમાંથી નીકળેલી વૃત્તિ નીકળે એટલે આ નોટબુક વૃત્તિ નીકળે છે કેમ? હૃદયમાંથી નીકળેલી વૃત્તિ પદાર્થ ઉપર પહોંચતા સુધીના સમયમાં જે સ્થિતિ હોય છે તેને આપ સૂક્ષ્મ બુદ્ધિથી લક્ષ્યમાં લો. એ જ પરમ પદ અર્થાત આત્મ સ્વરૂપ છે, જે એક વખતે પ્રાપ્ત થવાથી પુનઃ કદી પણ અવિદ્યારૂપ મહામોહમાં મોહિત થવાતું નથી. આ સંબંધમાં અજ્ઞાત હોવાને લીધે આ ભ્રમિત જગત આટલું બધું વિશાળ થયેલું ભાષે છે. આ સંબંધમાં અજ્ઞાત હોવાને લીધે આ ભ્રમિત જગત આટલું બધું વિશાળ થયેલું ભાષે છે. રાજન, તે આત્મ સ્વરૂપમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એમાંનું કાંઈ જ નથી. તેમજ ત્યાં સુખ અને દુઃખ એ બંનેમાંથી પણ કાંઈ જ નથી. તે આત્મ સ્વરૂપ ગ્રાહ્ય અગર ગ્રાહક બાનું એકે નથી.
એ જ આ સર્વસ્વનો આધાર છે. એ જ આ બધા ભિન્ન ભિન્ન રૂપો વડે ભાસમાન થયેલું છે. અથવા તો તેમાંનું કાંઈ એક નથી એમ પણ કહી શકાય નહીં. એમ પણ કહી શકાય છે એ જ સર્વેશ્વર છે. એ જ સર્વેશ્વર છે. વિષ્ણુ, શંકર, બ્રહ્મદેવ તથા મહેશ્વર પણ એ જ છે. ચિત્તને સ્થિર કરીને કેવળ સદરૂપ આત્માથી આત્માને જુઓ. ચિત્તને સર્વદ્રશ્ય પદાર્થો ઉપરથી દૂર કરી અર્થાત હટાવી દઈ અંતર્મુખ કરવું એટલે બાહ્ય પદાર્થોમાંથી ચિત્તને હટાવી તેનો અંતઃકરણમાં વિલય કરવો અર્થાત અંદરની બાજુ ધ્યાન કરવું. હવે હું જોઉં છું એવો અંધની માફકનો વિચાર પણ છોડી દેવો. કારણ કે આત્મા સ્વરૂપ દ્રશ્ય, દ્રષ્ટા અને દર્શનથી પર છે. તદ્દન નિશ્ચલ થઈને જોવું અને ન જોવું એવી બંને પ્રકારની ભાવનાઓને ભૂલી જઈ પછી તે કાંઈ શેષ રહે તે જ આપનું સ્વરૂપ છે. દ્રશ્ય અને દર્શન, દ્રશ્ય અને દ્રષ્ટા, દર્શન નહીં દેખાય. દ્રશ્ય અને દ્રષ્ટા બે જ દેખાય. એવું જો તમે દ્રશ્ય કોને કહેવાય એ તો ખબર પડે ને. દ્રશ્ય એટલે આ દ્રશ્ય કહેવાય. હું જોઉં છું ને, જોવાય તે. હે જોવાય તે. હા, જોવે છે કોણ છે? દ્રષ્ટા. તમે મને જોવો છો એટલે હું દ્રશ્ય થયો. હું તમને જોઉં છું એટલે મારે તમે દ્રશ્ય થયું. તમે દ્રશ્ય થયા. જે દ્રષ્ટા અંદરથી જોવે છે. આ દ્રશ્ય હવે દર્શન શું જે રહી જાય રહેશે ને. એ જે બેની વચ્ચે જે ગુપ્ત છે એ દર્શન છે. એનું દર્શન, એનું અનુભૂતિ થાય, દર્શન ના થાય એમ કે છે. એ બંને પ્રકારની ભાવનાને ભૂલી દે પછી જે કાંઈ શીશ રહે તે આપનું સ્વરૂપ છે. એટલા માટે હવે વખત નહીં ગુમાવતા એ અવસ્થાનું આપ સેવન કરો. એમ લેખાએ આ મુજબ કયા પછી વિચાર વડે થોડો સમયમાં જ તે આત્મપદ હેમચૂડના અનુભવમાં આવ્યું. અર્થાત હેમચૂડને આત્મ સાક્ષાત્કારનો અનુભવ થયો અને તે જ ક્ષણે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ તથા દેહનું અને બાહ્ય જગતનું તેને પૂર્ણપણે વિસ્મરણ થયું. સદગુરુદેવ કી જય. કેવું લાગ્યું આ ગ્રંથ? દત્ત અને પરશુરામ સંવાદ અર્થાત અથવા આત્મદર્શન વા અનાસક્ત કર્મયોગ છે. પણ વાંચી જવાથી કે સાંભળી લેવાથી ખબર પડે નહીં. એના માટે છે આ બધી બધું જે ધમાલ થાય છે. કોઈ યજ્ઞ કરે, કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ ધ્યાન કરે, કોઈ ધારણા, કોઈ કઈ. જે મન ચિત્ત બંધ થાય ને એટલે સન્નાટો વાગે. મન અને ચિત્ત બંધ થઈ જાય. એ પોતાને ખબર પડે, બતાવી ન શકાય. જે ઇન્દ્રિયોથી કે બુદ્ધિથી જાણી શકાતું હોય, કહી શકાતું હોય કે મને આમ થયું, તો એ નથી. છે બધું ભરપૂર અને પાછું એ જ છે બધું. હમણાં આમાં કીધું ને ઇન્દ્રજાલ, એ જ છે. તમે આપણે જે છોકરા બોકરા જે ઘર છે એને આપણે ન માનો તો પત્નીને ના માનતો એ જ થઈ ગયું ને. મારી પત્ની છે ભૂલી દો, છોડી દો, પરમાત્મા થઈ છે.
પરમ તત્વ થઈ ગયું ને એમ. હવે છૂટતું નથી, વાંધો અહીંયા છૂટતું નથી. મારું છે છૂટતું નથી, મારા પણ હું એટલે ઓલું ખોટું અહંકાર, હું મારું તારું. બાપુ એમની રીતે સમજાવો, એ જ ઘણું કે છે. વિષ્ણુને લીધું હતું ને એ પરમ વિષ્ણુ, એ જ વાત હતી. રીત જુદી છે સમજાવવાની. આ કોઈક વહુની રીત જુદી હોય ને, મારી રીત ઘણી વખત જુદી પડી જાય બધાથી અલગ. મારી રીતે આજ મારો વિચાર એક એવો આવ્યો કે આ શરીર છે જીવન પછી આમ પડ્યું રહે તો શું થાય છે. એક એવી કલ્પના મને થઈ કે કોઈ પણ નું શરીર 15 દાડા પડ્યું રહે તો શું થાય. ધૂળ થઈ જોર થઈ જાય, માટી જીવાત પડે ને નહીં? દિવાલ પર એનું નાશ થઈ જાય. તો શું રહે? રમણીયતા બમણીયતા બધું જતું હોય. પેલા તો આત્મા આમાં નીકળી જાય પેલું આત્મા દ્રષ્ટાંત રૂપ, પણ પડ્યું રહે. અહીં પડ્યું હોય તો આપણે માનતા હોય છે ને, દેહ આપણે અહીં પડ્યો હોય, કોઈ સ્ત્રી હોય, પુરુષ હોય, ભાઈ હોય, બેન હોય, જે હોય તે સમજી લો તમારી રીતે. ત્યાં સુધી આપણે આપણો માનીએ, બળી જાય પછી કોઈ માણસ હે? એથી કરતા વધારે સ્પષ્ટ આપણા નજરે જીવડા પડી, જીવાત ઝીણી પડી માટી થઈ જાય, સાપ પાસે જવાનું મન ના થાય, કારણ કે અહીંયા દુર્ગંધ આવે ને, અને દુર્ગંધ જતી રહે ને પછી સારું સારું માટી હાવ માટી થઈ જાય. એના જ વસ્તુ છે ને ત્યાં ગઈ. એને કોઈ મમતા નથી કરતું એના પર, પછી શેના પર મમતા થાય? મન છોડી દેશે કે નહીં? પછી છોડતા આવડે છે ને? છોડવાની રીત શીખી દેવી જોઈએ ને. એમ છોડતા નથી આવડતું? ગંધ હોય તો જાય છે તો પછી આપણે એમ કેવું છે આવું છે ભાઈ. તારે તમે જુઓ તો જેસલ જાડેજા પિક્ચર જોયું છે? જેસલનું પિક્ચર, એમાં તોરલ પોતાનું શરીર બતાવે, હાર્ડ માઉસ, ટીપા પડતા હોય, લબદા માઉસના પડતા હોય ને એવું જેસલ જોવો છે અમુક ટાઈમે. પછી સધીરાને એવું એવું કંઈક બતાવ્યું હતું. જોયું છે તમે? બહુ યાદ નથી કે મને, મેં જોયું છે. યાદ કરો. હે? એવું જ બતાવે. હા, જેસલ જાડેજા. જેસલ સધીરાને બતાવે. નહીં, પિક્ચરનું નામ શું? જેસલ તોરલ. જેસલ તોરલ. મેં જોયેલું, બતાવે છે. આખરી સ્વરૂપ મારો આ છે. શું બધાય ના છે. અને આમ જુઓ તમે, આમ ભાવ કરો તો શુદ્ધ ભાવ રાખો તો, પરમાત્મા ભાવ રાખો તો, આપણે બધા તો રહે કે નહીં? ખોરાક હોય તો રહે. પણ છોકરાની બહુ કહેતી હોય કે ઓલા તો આપણે ઉપરાણું બહુ આપણે આપણી પત્ની જ લઈ. છોકરાને બહુ કંઈક કે તો ઉપરાણું કોનું લઈ આપે? એમનું જ લે ને. એમનું લેવાનું કારણ છે બોલ્યા સ્વરૂપ તો એક જ છે ને બધા. તો પછી એનું ઉપરાણું લે છે એનું મારા ભૈરંતને એવું કહો છો તમે? હા, હું તો બે તે રીતે હું તો મનમાં આવે છું કહું છું.
અર્થઘટન પછી ગમે તે રીતે લેવાય ને. પણ છોકરો એને બૈરાન ખેંચે. મારા બૈરાન જ કે કરો છો તે. મારી બાને કશું કહેતા જ નથી. પેલા એને બાના ખોળામાં મોટો થાય. પેલા એને માન જ ભાળે ને. નાનું હોય તરસી ખોળામાં જ મોટું થતું હોય ને. તો કંઈક કોક ડોળ આમ કરે એટલે ખોળામાં કરી જાય માના ખોળા. હે આમ કરો તો એ બાળક ચા જતું રહે. માના ખોળા માનું છોટી જાય. એ બધું છોડી કેમ દે? અરે બેટું વિચિત્ર લાગે નહીં? માયા ઝાડ છે, ઇન્દ્રજાળ. આવું બધું વિચારવું કે આ બધું આપણે છોડીએ છીએ, પછી પાછું આ પકડાઈ જાય છે. આ પેલા પકડ્યું હોય છે છૂટી જાય છે. છૂટે છે ખરું, એ તો વાત નક્કી થઈ જાય ને. નહીં છૂટી જાય છે. તો પછી બધેથી છોડી દઈને રહેવા હોય એમાં મજા નથી. બસ બધેથી છોડી દેવાનું. અગર તો પરમ તત્વ ભગવાન કે આ પરમાત્મા જે કંઈ માની શુદ્ધ ભાવ રાખો તો થાય. પણ હવે એકદમ મન ના માને. સદગુરુ ભગવાન કી જય. બોલે આમને તગડો. થઈ ગયું.